જય માં મોગલ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ ઈટ ભીમ વિથ એમ બ્લેસિંગ ની આજે દશેરા. તો આજે અમે જઈએ ગભરાવ મોગલમાંના દર્શન કરવા. જાવું તો હવારી પણ થોડુંક ભીમની કામ આવે ગોતી, પછી અટાણે જઈએ. અને અટાણે કેટલા વાગ્યા ભીમ? 4:30 જેવો ટાઈમ થયો. તો બસ જો મોગલમાં દર્શન કરવા જઈએ ગભરાવ મોગલમાંના. તો ઘણી જગ્યાએ હે મંદિરો, ભગોડા, ભાઈલા, પછી ભીમરાણા, પછી યાદ હે કંઈ બીજું મને ગભરાવ. હા, પણ અમારે ગભરાવ નજીક થાય ને અમે મોગલમાંની માનીએ પણ બહુ. તો બસ આ દર્શન કરવા મંગળવાર છે તો મંગળવારી વધારે આ માણસ જતા હોય, અને કોઈ એવી માન્યતા પણ કરતા હોય કે મારું આ કામ થઈ જાય તો મંગળવાર ભરી. પહેલાં હું પણ મંગળવાર ભરતી, પણ મારે એવતા પૂરા થઈ ગયા. પણ આજ તો ખાલી જ દર્શન કરવા જઈએ. ને મારા ઘણા વ્યુઅર્સ અને સબસ્ક્રાઈબર પણ ગભરાવ આવ્યા જ છે, કારણ કે ગભરાવ માણસ બહુ આવે, તો ઘણા બધા આવ્યા છે. તો કોમેન્ટ જરૂરથી કરજો કે કોણ કોણ મોગલમાંના દર્શન કરવા ગભરાવ આવ્યા હતા, અને જયમાં મોગલ જરૂરથી લખજો. તો હાલો અમે જઈએ, નીકળેગા ઘેરથી, તો રસ્તામાં જ છે ને હું તમને ત્યાં દર્શન કરાવી મોગલમાંના. તો દર્શન કરજો બધાય. બીકેટી મોટી ટાયરની ફેક્ટરી છે રસ્તામાં. આ બહુ ઘણા માણસો કામ કરે, બહુ મોટી ફેક્ટરી છે. આ બધી હજી ફેક્ટરી છે, કેટલા વીઘામાં છે કદાચ. આ લગભગ ગેટ નંબર 2 છે ને ભીમ? આ ગેટ નંબર 2 બહુ મોટી ફેક્ટરી છે. આ લગભગ અહીંના બધા માણસો કામ કરે. આ હે ને અમારે બિઝનેસ બધા વધારે કરતા હોય, જોબવાળા ઓછા હોય. આ ફેક્ટરીઓનું બહુ ઓલું છે. અને બીજું કીવાનું ભીમ ખાયનું નહીં, કીવાનું ખાયનું હોય, ચાઇના ક્લેમની ખાયનું હોય. અને આ અમે રીએ હી મેં એક દી તમને કીધું હતું કે રીચ વિલેજમાં નામ આવે આખા એશિયામાં. તો જો આજ તમે ભુજ ભચાઉ હાઈવે ઉપર મોગલમાં એવડો મોટો બોર્ડ આવે, અને આથી અંદર જવાય. 2 કિલોમીટર દૂર છે આથી. અમે ભૂગી વાય એવું અમે મોગલમાં કદાચ 2 કિલોમીટર દૂર છે. તો કોઈને પણ આવવું હોય ને તો તમે હે ને ભચાઉ સુધી ગમે એ વાહનમાં આવે શકો. ત્યાંથી તમને ગમે યાને આ જે મોગલમાંનું મંદિર છે એ ભચાઉ ભુજ હાઈવે ઉપર છે. તો તમે કોઈ એમ પર્સનલ બસમાં ટ્રાવેલ્સમાં કે આવો ને તો તમને આ મેળ આવે આવવાનો. બાકી તો જે સરકારી બસ હોય તો ભી લગભગ ગાંધીધામ થઈને જ આવે ને, એટલે ઈ હાઈવે ઉપર નતા આવતા. આ એસટી આવે, હા સ્પેશિયલ એસટી આવે, પણ ટાઈમની અમને નથી ખબર કે કયો ટાઈમ હોય. પણ તમે એવું હોય તો ભચાઉ સુધી આવે હગો ને ભચાઉથી તમને ભચાઉ ભુજ, હા લોકલ બસ હાલતી જ હોય. અને છતાંય કંઈ એવું ન હોય તો તમે કોઈ લોકલ વાહનમાં આવે અને ભચાઉ ભુજ હાઈવે રસ્તામાં જ ગભરાવ ગામ આવે. તો ત્યાં મોગલમાંનો મોટો બોર્ડ મારેલો હોય, તો ત્યાં તમે ઉતરે ને ત્યાં દિવસના તમને મોગલમાંનું ખબર નહીં કેટલું માતમ હે કે અટાણે તમે ગમે એ ટાઈમે આવો. ભીમ તો રાતે લગભગ અમે ભીમની ટેવ જ છે કે જ્યારથી અમે કદાચ 2-3 વર્ષથી ભીમ આપણે આવીએ ને, 2-3 વર્ષથી જેદુના આવવાના અમે આવીએ તેદુના ભીમ રાતે 3 વાગે આ રસ્તેથી નીકળે તોય દર્શન કરવા જાય. પણ કોઈ દી એવું નથી થતું ભીમ કે કોઈ માણસ ન હોય. અમે જ્યારથી આવે ને ત્યાં સુધી ટ્રાફિક જ હોય. પછી મંગળવારે વધારે હોય, પણ આડે દી પણ ટ્રાફિક એટલી જ હોય. તમે એવું ન હોય કે તમને કોઈ માણસ નથી દેખાતા. અને મોગલમાં બધાની ઈચ્છા પૂરી કરે છે. અને એકતા સૌથી સારી વસ્તુ છે કે પૈસા નથી લેતા. તમે ગમે એ માનતા કરો તો તમારી માનતા તો જરૂર સફળ થાય, પણ જ્યાં જે મંદિર પૈસાનું મહત્વ ન લેતા હોય એ મંદિરનું હંમેશા સાચું જ હોય. અને આ બધાના સપનાય માતાજી પૂરા કરે. તો કોણ આ મંદિરે આવ્યું હતું ને તો જુઓ મોગલમાંના મંદિરના દર્શન કરો તમે બધાએ. અંદર તો ઉતારવાની મનાઈ છે, કારણ કે ફોટોશૂટ કે વિડીયો શૂટિંગ અલાઉડ નથી અંદરથી. તો બહારથી દર્શન કરો ને. અટાણે થોડીક ટ્રાફિક ઓછી છે, હેતા ખરી ટ્રાફિક પણ થોડીક ઓછી છે, કારણ કે સવારે બધા મંગળવારે એટલે આવેગા હોય.
અને સવારે બહુ જ ટ્રાફિક હોય, નીકળવાની પણ જગ્યા ન હોય ને તો બધી સુવિધા પણ આ થતી જાય. પહેલાં એટલું બધું નહોતું, એટલી દુકાનો ને એવું બધું પહેલાં નહોતું. જે માણસ વધારે આવે ને તે વધારે બધું થઈ ગયું. અને માતાજી બધા સ્ટોલ લાગેલા છે. નાસ્તો ને બધું મળે. હા, આપણી કંઈ ખરીદી કરવાની ને ખાલી જોવે નીકળે જાય. કેમ કે અમે તો આવતા હોય ત્યાં પહેલાં બધું નહોતું. ત્યારે અમે 2 વર્ષ પહેલાં આવતા તેનું. પણ એ ત્યાં મોટી ગુજરી ભરાય, બધા કપડાં ને બધી વસ્તુ ચડે. પહેલાં તો એનું ન મળતું કંઈ પણ. પહેલાં બધું નાસ્તો થોડોક રોગું મળતો એવું તો બહુ બધું થઈ ગયું. કારણ કે જે મહાત્મા વધતું ગયું એ બધું વધે ગયું. હાલ તો અમે અસલના મોગલમાંના દર્શન કરી લીધા. અટાણે તો જરાક આજ ઓછી ભીડ હતી. ભીડ તો હોય પણ સવારે વધારે હોય. તો દર્શન કરી લીધા અને મેં શૂટ કર્યો વિડીયો. તમે પણ દર્શન કરજો. ને હવાસરનો ટાઈમ થઈ ગયો. અમે કદાચ ઘેરથી 4:30 વાગ્યાની આસપાસ નીકળ્યા હતા. તો અમારે ઘેરથી મોગલમાનું મંદિર કદાચ 65 કિલોમીટર આસપાસ થતું હોય ને. હા, 65 કિલોમીટર થાય. તો ને તમે દર્શન કરજો. અને જો મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા. ને મળ્યા કાલે આગલા વિડીયોમાં.